નમો લોહે સૌર્યંતામ નમો લોહે સૌદામ નમો લોહે સૌર્યામ નમો લોહે સૌજયામ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ મોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંડારી જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં पंचास्तिकाय भगवान कुंकुंदाचार्य रचित पंचास्तिकाय तथा भगवान अमृतचंद्राचार्य रचित पंचास्तिकायની ટીકા સમય વ્યાખ્યા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 38મી ગાથાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. કુંકુંદાચાર્ય ભગવાનની 38મી ગાથાની અંદર ચેતનાની વાત કરી છે. કયા પ્રકારે જીવને ચેતના હોય છે એ વાત અહીંયા 38મી ગાથામાં કરવામાં આવી છે. એ પછી 39મી ગાથામાં પણ એની વધારે વાત આવશે. પણ અહીંયા જીવરાશિ લઈ અને વાત કરી છે કે 3 પ્રકારે જીવરાશિને ચેતના હોય છે. એમાં એકેન્દ્રિય સ્થાવર અને નિગોદના જીવોને કર્મફળ ચેતનાની મુખ્યતા છે. એમને કર્મફળ ચેતનાની મુખ્યતા છે. એ કર્મફળને ભોગવે એ મુખ્યતા છે. કર્મ ચેતના એમને ગૌણપણે છે, કેમ કે એવું એમનું સામર્થ્ય નથી. તે પછીથી બીજા પ્રકારના જીવ રાશિ લીધા. એમાં 3 જીવ લીધા. તો 2 ઇન્દ્રિયથી માંડી અને સંઘની 5 ઇન્દ્રિય સુધીના બધા જીવોને કર્મફળ ચેતના તો છે જ, પણ એમને કર્મ ચેતનાની મુખ્યતા છે. કર્મફળ ચેતના સહિત કર્મ ચેતનાની મુખ્યતા છે. એટલે પરનું કરવું, પોતે બીજા પર ભાવે થવું, એટલે સ્વભાવ ભાવથી ચ્યુત થઈ અને વિભાવ ભાવે થવું, એ બધી કર્મ ચેતના આ 3 જીવોને હોય છે. એટલે એ બધા સંસારી જીવની વાત લીધી. અને હવે આજે આપણે જે વાત કરવાના છીએ તે સિદ્ધ ભગવાનની વાત અમૃતચંદ્રાચાર્ય ભગવાને એ રીતે સમજાવી, કેવળી ભગવાનની અને સિદ્ધ ભગવાનની, કે એમને જ્ઞાન ચેતના છે. એમને કર્મ ચેતના પણ નથી અને કર્મફળ ચેતના પણ નથી. આ ગાથાનો અન્વયાર્થ, ટીકા અને ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનના કેટલાક અંશ આપણે કર્યા છે. હવે આજે આગળ અંશો લઈએ છીએ. પ્રવચન પ્રસાદ ભાગ 1, પાન નંબર 203. એમાં અહીંયા બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે એક જીવરાશિ એવી છે કે જે શુદ્ધ જ્ઞાનને જ અનુભવે છે. તે કેવળી તથા સિદ્ધો છે. ચોથે ગુણસ્થાને ધર્મી જીવને આત્માનું ભાન છે. હું શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ છું. શરીર આદિનું કરવું તે મારું કામ નથી. રાગ દ્વેષ તે મારું સ્વરૂપ નથી. આ સમ્યક તો જેમણે પ્રગટ કર્યું છે એની વાત છે, સમ્યક દ્રષ્ટિની વાત છે. એ ચોથે ગુણસ્થાને હોય કે 5મે ગુણસ્થાને હોય, પણ એની અંતરંગ દશા એવી હોય છે, એટલે એનું શ્રદ્ધાન સમ્યક હોય છે, પણ પૂર્ણતા નથી. એટલે કોઈ પણ સમયે એની શ્રદ્ધા તો આવી જ હોય, ભલે ચોથે હોય, અવિરતિ સમ્યક દ્રષ્ટિ હોય, કે 5મે હોય, દેશવીરતિ હોય, કે પછી 7મે 6ઠે ગુણસ્થાને ઝૂલતા મુનિરાજ હોય, પણ શ્રદ્ધાન બધાનું આવું છે કે હું શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ છું. ધર્મી જીવને આત્માનું ભાન છે. આત્માનું ભાન અનુભવ સહિત છે. હું કોણ છું
એનું એમને સ્પષ્ટ જ્ઞાન ભાન અનુભવ સહિત છે. અને એમાં એમ છે કે હું શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ છું. એમ પણ નહીં કે મારામાં જ્ઞાન અને આનંદ રહ્યા છે, મારામાં અનંત શક્તિ છે, એમ પણ નહીં. પણ હું જ જ્ઞાન આનંદ સ્વરૂપ છું. પોતાના સ્વરૂપને જ્ઞાન આનંદ સ્વરૂપ તરીકે જ સ્વીકાર્યું છે. હું એક દ્રવ્ય અને એમાં આનંદ ગુણ ને એવો ગુણીનો ભેદ પણ હવે તો રહ્યો નથી. શ્રદ્ધામાં ચોથા ગુણસ્થાનની દશામાં પણ એમ જ છે. ભલે ચોથા ગુણસ્થાને વધુ સમય સુધી સ્વરૂપમાં રહેતા નથી, વધારે તો 12માં જ હોય છે. શુભ ભાવ વિશેષ, અશુભ ભાવ ક્યારેક, અને શુદ્ધ ભાવ તો બહુ જ લાંબા કાળે અને એ પણ ઓછા સમય માટે હોય છે. તો પણ શ્રદ્ધાન તો એવું જ છે. હું જીવ દ્રવ્ય છું, જીવાસ્તિકાય છું અને મારી અંદર આવી અનંત શક્તિ ભરેલી પડી છે, એમ પણ નહીં. હું શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ છું. એટલે બેપણું હોતું નથી. શ્રદ્ધામાં બેપણું નથી. ભલે હજી ભૂમિકા પ્રમાણે એમની વાતમાં કંઈક આવે, પણ શ્રદ્ધામાં બેપણું હોતું નથી. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે હું શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ છું. જો એક એક વાક્ય અમસ્તુ કંઈ નથી લખાયું, એમ ભાન છે. એમ નથી કે હું જ્ઞાન દર્શન આદિ ગુણો વાળો છું, એમ નહીં, પણ હું શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ છું. ચોથા ગુણ સ્થાને ધર્મી જીવને આત્માનું ભાન છે. તો એનું શ્રદ્ધાન કેવું છે? એનું સમ્યક શ્રદ્ધાન, અનુભવ સહિતનું શ્રદ્ધાન એવું છે કે હું ચિદાનંદ સ્વરૂપ છું. એટલે પુરુષાર્થની દિશા તો અહીંયા જ ગુરુદેવે બતાવી દીધી કે ભાઈ જો તારે પુરુષાર્થ કરવો હોય તો પહેલો તો તું આવો સ્વીકાર કર, બીજી બધી વાતને છોડી દે. તું તારા સ્વરૂપને વિશે એવો નિર્ણય કર, દ્રઢ નિર્ણય કર અને પછી પુરુષાર્થ શરૂ કર. હું શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ છું. આવું દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા, આગમના અભ્યાસ દ્વારા, ગુરુની વાણી દ્વારા અને પછી વારંવાર એમ જ ચિંતન કરીને હું આ જ છું એવો સ્વીકાર કર્યા જ કરવો પડે. કઈ 1 કલાકનો સ્વાધ્યાય કરીએ એટલે સમ્યક દર્શન થઈ જાય, પૂજા કરીએ એટલે સમ્યક દર્શન થઈ જાય, ભાઈ એમ નહીં બને. હું શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ છું એ જ ચિંતન ચાલે અને એવી જ લગ્ની લાગે કે હું આ છું તો છું, બસ બીજી કોઈ વાત પોતાને પછી ગમતી નથી, રુચિ થતી નથી, ત્યારે સાચો પુરુષાર્થ ઉપડે છે. એટલે આખી વાત ધર્મી જીવની તો આવી છે કે હું શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ છું. અને પછી ચિંતન કરતો હોય એટલે એની આગળ વાત એ આવે કે આ શરીર વગેરે એ મારાથી જુદા છે અને એના કાર્યો હું કરતો નથી. શરીર આદિનું કરવું તે મારું કામ નથી. રાગ દ્વેષ તે મારું સ્વરૂપ નથી. પોતાને રાગ દ્વેષ થાય છે, જે ભૂમિકામાં છે એ અનુસાર એને એટલા કસાયો હોય છે. ચોથા ગુણસ્થાનની દશામાં છે તો હજી એક કસાયની ચોકડી ગઈ છે અનંતાનુબંધીની, એટલે એટલા પ્રમાણમાં એને એવા રાગ દ્વેષ હોય છે. 5મે છે તો 2 ચોકડી ગઈ છે અને 7મે છઠ્ઠે ઝૂલતા મુનિરાજને કસાયની 3 ચોકડી ગઈ છે. તો જેવી દશા છે એ પ્રમાણે એમને રાગ દ્વેષ 12માં હોય છે. પણ શ્રદ્ધામાં તો એમ નથી. એ ચોથે હોય કે 7મે છઠ્ઠે હોય, શ્રદ્ધામાં તો રાગ દ્વેષ મારું સ્વરૂપ નથી એવું જ્ઞાન ભાન વર્તે છે. અને એવું ભાન થતા જ્ઞાન ચેતનાની શરૂઆત થઈ જાય છે. જો આ જ્ઞાન ચેતનાની વાત ચાલે છે કે જ્ઞાન ચેતના કેવળી ભગવાનને છે, સિદ્ધ ભગવાનને છે, તો કઈ રીતે છે, કેવી રીતે શરૂ થઈ જાય છે, એમને કર્મ ચેતના, કર્મફળ ચેતના એનું શું થાય છે, એ બધા પ્રશ્નોના જવાબો ગુરુદેવે આ ભૂમિકા બાંધી અને આપણને આપી દીધા. એમને કર્મ ચેતના, કર્મફળ ચેતના શું નથી, તો એનો જ ઉત્તર ગુરુદેવે આ રીતે આપ્યો
કે જ્યારે પોતાના આત્માનું જ્ઞાન ભાન છે અને જ્યારે એવો સ્વીકાર થયો છે કે હું શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ છું અને શરીર આદિ પર પદાર્થોનું કર્તાપણું હવે રહ્યું નથી, રાગ દ્વેષ મારું સ્વરૂપ નથી, આવી જ્યારે દશા હોય ત્યારે કર્મચેતના કેવી હોય અને કર્મફળ ચેતના પણ કેવી હોય? એટલે ગુરુદેવે જયારે વાત કરવી હતી જ્ઞાન ચેતનાની અને સિદ્ધ ભગવાનની, કેવળી ભગવાનની, પણ એ વખતે આપણને પેલા બે જીવરાશિને જેમ કર્મચેતના અને કર્મફળ ચેતના છે એ વાત લીધી હતી. તો અહીંયા શું થતું હશે એ વાત કરવી છે. કેમ કે એકલા સિદ્ધ ભગવાનને લઈએ તો એ તો અશરીરી થયા છે, પણ અહીંયા કેવળી ભગવાનને પણ લીધા છે જેમને શરીર છે. તો એમને શું થાય? કર્મચેતના, કર્મફળ ચેતના એનું શું હોય? જ્ઞાન ચેતનાની વાત કરીએ ત્યારે આવો પ્રશ્ન સામાન્ય રીતે થાય. તો કહે છે કે એમની દશા જ આવી છે, તો હવે એમને કેવી કર્મચેતના હોય, કર્મફળ ચેતના કેવી હોય? પર સાથે જે જોડાતા નથી, પરમાં પોતાનું કર્તૃત્વ માનતા નથી અને પોતે શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ છે એવી શ્રદ્ધા સહિત જીવી રહ્યા છે, તો પછી એમને કેવી કર્મચેતના હોય? અને અહીંયા તો પછી કેવળી ભગવાન લેવા છે. એટલે આવી દશા તો ચોથા પાંચમા ગુણસ્થાન વાળા, સાતમા છઠ્ઠા ગુણસ્થાન વાળાને છે, પણ એથી આગળ વધી અને જે પોતાના સ્વરૂપને વિશે સ્થિર થયા છે એવા કેવળી ભગવાનને પછી કર્મફળ ચેતના અને કર્મ ચેતના કઈ રીતે હોઈ શકે? એ જ્ઞાન સ્વભાવે, પરિપૂર્ણ જ્ઞાન સ્વભાવે પરિણમી ગયા છે. એટલે જે પહેલા બે પ્રકારમાં આપણે કર્મ ચેતના, કર્મફળ ચેતનાની વાત કરી, એ વાત એમને હોતી નથી. એટલે એમને તો મુખ્યતાથી શું છે? જ્ઞાન ચેતના જ છે. તો ત્યાં સુધી આપણને લઈ જવા છે. એટલે ગુરુદેવે એક પછી એક વાત લીધી અને ક્રમમાં સમજાવ્યું કે કેવળી ભગવાન થયા છે એનો વિચાર કરો, જે એમ શ્રદ્ધામાં લઈને રહ્યા છે કે હું શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ છું, શરીર આદિનું કરવું તે મારું કામ નથી, રાગ દ્વેષ તે મારું સ્વરૂપ નથી, એવું ભાન તો સાધક દશામાં હતું અને એમાં પછી વિશેષ પુરુષાર્થ કરીને સ્વરૂપમાં એવી જ રીતે અનુભૂતિ કરી રહ્યા છે. તો એવું ભાન થતા જ્ઞાન ચેતનાની શરૂઆત થઈ જાય છે. પણ હજી જ્યાં અસ્થિરતાના રાગ દ્વેષ સાધકને હોય છે, તેથી તેની જ્ઞાન ચેતનાને ગૌણ કરી પૂર્ણ જ્ઞાન ચેતના પ્રગટી તેવા સિદ્ધ તથા કેવળીને અહીં લીધા છે. એટલે રાગ દ્વેષ મારું સ્વરૂપ નથી, આ બધી વાત નિર્વિકલ્પ ધ્યાનમાં તો હોય છે અને એવું ભાન થતા વિશેષ એવો પુરુષાર્થ ઉપડે છે, પણ હજી સ્વરૂપમાં સ્થિરતા નથી, તો શુભભાવ હોય છે. તો સાધકને એ જે અસ્થિરતા છે, અસ્થિરતા એટલે સ્વરૂપમાં સ્થિરતા નથી, તે અસ્થિરતા, સ્વરૂપને વિશે સ્થિરતા થઈ નથી એવી અસ્થિરતા છે. એટલે એમને આવા શુભાશુભ ભાવ હોય છે, રાગ દ્વેષ સાધકને હોય છે. તો તેથી તેની જ્ઞાન ચેતનાને, એટલે કે આ શુભાશુભ ભાવ રૂપ જ્ઞાન ચેતનાને ગૌણ કરી પૂર્ણ જ્ઞાન ચેતના પ્રગટે એવી અર્યંત દશાને પહેલા તો પ્રાપ્ત કરે છે. જ્ઞાન ચેતનાની શરૂઆત તો થઈ ગઈ, એ તો સમજાયું, સમ્યક તો થયું, ત્યારે આત્માનું જ્ઞાન ભાન થયું, એટલે જ્ઞાન ચેતનાની શરૂઆત થઈ ગઈ. પછી સાધક દશામાં જે ભૂમિકા અનુસાર રાગ દ્વેષ રહ્યા છે, જે કસાય રહ્યા છે, કસાયની જે ચોકડી રહી છે, તો એનું શું? તો ગુરુદેવ કહે છે કે ભાઈ એવા અસ્થિરતાના રાગ દ્વેષ સાધકને હોય છે, તેથી તેની જ્ઞાન ચેતનાને ગૌણ કરી, એટલે કે આવા સાધક જીવને મુખ્યતા તો જ્ઞાન ચેતનાની છે અને આ શુભાશુભ ભાવ છે એનું લક્ષ્ય હોતું નથી. એક વાત એ છે. અને એમને હજી આવા શુભાશુભ ભાવ હોય છે, એટલે અહીંયા આ ગાથામાં જેની વાત કરવામાં આવી છે જ્ઞાન ચેતનાની, એ કેવળી ભગવાનની અને સિદ્ધ ભગવાનની વાત લીધી છે.
અહીંયા આ શબ્દ જે મૂક્યા છે ને એમાં બે અર્થ નીકળે છે કે તેથી તેની જ્ઞાન ચેતનાને ગૌણ કરી, એટલે તેની જ્ઞાન ચેતનાને ગૌણ કરીને વાત લીધી છે. તો મુખ્ય અર્થ તો એ છે કે જે સાધક છે એ સાધકને પણ જ્ઞાન ચેતના છે અને જ્ઞાન ચેતનાની શરૂઆત થઈ ગઈ છે ચોથા ગુણ સ્થાનથી. તો એમની જ્ઞાન ચેતના છે પણ એમને અહીંયા લેવા નથી. આ ગાથાની અંદર જેની વાત કરવી છે એ કેવળી અને સિદ્ધ ભગવાનની વાત કરવી છે, એમની જ્ઞાન ચેતનાની વાત કરવી છે. એટલે એમને અહીંયા ગૌણ કર્યા છે, એક એ અર્થ નીકળે છે. અને બીજી વાત એ પણ સાથે એમાંથી એ નીકળે છે કે જે અસ્થિરતાના રાગ દ્વેષ રૂપ સાધક દશા છે, તો એ દશામાં કર્મ ચેતના કર્મફળ ચેતના એમ કંઈક અંશે જે છે, શ્રદ્ધાંત તો સમ્યક છે પણ છતાંય એ બહારમાં એવું કંઈક ચાલી રહ્યું છે, તો એને ગૌણ કરી અને એ સાધક જીવ પૂર્ણ જ્ઞાન ચેતનાને પ્રગટ કરે છે. એટલે એ બંને અર્થ આમાં સમાયા છે. કહે છે કે તેથી તેની જ્ઞાન ચેતનાને ગૌણ કરી પૂર્ણ જ્ઞાન ચેતના પ્રગટી તેવા સિદ્ધ તથા કેવળીને અહીં લીધા છે. એટલે અહીંયા વાત જે કરવી છે તો કેવળી ભગવાનની અને સિદ્ધ ભગવાનની જ કરવી છે, એમની જ્ઞાન ચેતનાની વાત કરવી છે. તો આ પ્રમાણે કેવળી ભગવાન તથા સિદ્ધ ભગવાન પોતાના જ્ઞાનનો અનુભવ કરે છે, સ્વર્ગ નરક આદિ દેખે છે, ને માત્રને દેખે છે. કેમ કે હવે કેવળ જ્ઞાન થયું છે તો જ્ઞેય માત્રને જાણે છે, દેખે છે. સ્વ પર પ્રકાશક જ્ઞાન પૂર્ણપણે પ્રગટ થઈ ગયું છે તો સ્વર્ગ નરક આદિ દેખે છે, છતાં તેમને રાગ દ્વેષ કે હરખ શોક થતો નથી. આવી કેવળી ભગવાનની સિદ્ધ ભગવાનની જ્ઞાન ચેતના છે. જ્ઞાન કરે છે તો કોનું જ્ઞાન કરે છે? પોતાના સ્વરૂપનું જ્ઞાન કરે છે, પોતાના સ્વરૂપે પોતે થઈ જાય છે. અને જ્ઞાન અને સુખ એને અભિન્નતા છે એ વાત ગઈકાલના સ્વાધ્યાયમાં આવી ગઈ. એટલે સુખનો અનુભવ કરે છે, અનંત ગુણો જે પ્રગટ થયા છે એને એ અનુભવી રહ્યા છે. કે ક્યાં કેવી રીતે અનુભવી રહ્યા છે? પોતાના સ્વરૂપને વિશે પોતે જ્ઞાન સ્વરૂપે પરિણમી ગયા છે તો જ્ઞાનમાં અનુભવી રહ્યા છે. જ્ઞાનમાં અનંત ગુણનું પરિણમન એમને અનુભવમાં આવે છે. જગત આખાને જાણે છે, સ્વર્ગ નરક આદિને દેખે છે, છતાં તેમને તે પ્રત્યે રાગ દ્વેષ કે હરખ શોક થતા નથી, તે પ્રત્યે લક્ષ જતું નથી. જાણે છે એ તો એમના સામર્થ્યની અપેક્ષાએ વાત કરી કે એ ત્રણ કાળ ત્રણ લોકની બધા પદાર્થોની બધી પર્યાયને એક સમયમાં જાણે, એ તો સામર્થ્ય અપેક્ષાએ વાત છે. પણ ખરેખર વાસ્તવમાં તો એ પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમી ગયા છે, સ્વરૂપમાં સ્થિર થયા છે. એટલે પોતાને જ અનુભવે છે, જાણે છે અને પોતાના અનંત ગુણના પરિણમન રૂપ સ્વભાવને જ્ઞાનમાં અનુભવી રહ્યા છે. તો આ પ્રમાણે એ જ્ઞાન ચેતના સિદ્ધ ભગવાનને કેવળી ભગવાનને હોય છે. તો જીવ રાશિની વાત કરી તો એમાં કર્મ ચેતના, કર્મફળ ચેતના તથા જ્ઞાન ચેતના એમ ત્રણ પ્રકાર થયા. જેટલા જીવો છે તે બધા આ ત્રણમાંથી કોઈ ને કોઈ ચેતના સહિત હોય જ. જીવને આવી ચેતના હોય જ, કેમ કે એનામાં ચિત્તિ શક્તિ છે, ચૈતન્ય ગુણ છે અને એ ગુણનું પરિણમન અંદરમાં તો ચાલી જ રહ્યું છે. એટલે એને ક્યારેય ચેતના ન હોય એવું બને નહીં. જીવ કાં તો જ્ઞાન કરે, કાં તો રાગ દ્વેષને કરે અથવા હરખ શોકને વેદે. આ ત્રણ સિવાય ચોથું કામ કરે તે જીવનું સામર્થ્ય નથી. જીવ પરના કાર્ય કરે, બીજાને મદદ કરે, એ જીવનું કાર્ય નથી. જીવ બીજાને સમજાવી દે, જીવ બીજાને સ્વાધ્યાય દ્વારા જ્ઞાન આપે, એ જીવનું કાર્ય નથી. જીવ વેપાર ધંધા કરે એ કઈ જીવનું કાર્ય નથી. જીવ શું કરે કે છે કે જીવ જ્ઞાન કરે. અહીંયા
જ્ઞાન ચેતનાની મુખ્યતાથી વાત કરી છે, એટલે એનો અર્થ એમ ન લેવો કે જેને કર્મ ચેતના છે એને જ્ઞાન ચેતના છે જ નહીં, જેને કર્મફળ ચેતના છે એને જ્ઞાન ચેતના છે જ નહીં, એમ ન લેવું. જીવ માત્ર જ્ઞાન તો કરે જ, પણ જ્ઞાનના ઉઘાડ ઓછા વધતા હોય. એટલે અહીંયા ચેતનાની અપેક્ષાએ જયારે વાત લીધી છે તો એમ કહેવામાં આવ્યું કે પેલા સ્થાવર જીવોને અને નિરોધના જીવોને કર્મફળ ચેતના છે, પણ એનો અર્થ એમ નથી કે એમને જ્ઞાન થતું જ નથી, એમ નથી. કેમ કે ચેતના છે તો ચેતનાની અંદર જ્ઞાન દર્શન આવી જ જાય છે. એટલે ચેતના તો છે, પણ મુખ્યતા શું છે એ અપેક્ષાથી વાત કરી કે એ વેદે છે, એ કર્મફળને વેદે જ છે, એટલું જ એમનું સામર્થ્ય છે. કેમ કે બીજો બધો ઉઘાડ એવો છે, વીર્ય એટલું ઉલસી શકતું જ નથી. અંતરાય કર્મ જે નિમિત્ત રૂપ છે તો એ એવું છે, એટલે કે એમની એવી દશા છે કે જેથી એ કર્મ ચેતના કરે છે, પણ એવું સામર્થ્ય નથી, ચેતેન્દ્રિયને એવું સામર્થ્ય નથી. એટલે એની ગૌણતા કરી અને માત્ર એમ કહી દીધું કે એમને કર્મફળ ચેતના છે. પણ એનો અર્થ એવો નથી કે જીવ છે અને એની અંદર જે ગુણો છે એ બધા કંઈક ચાલ્યા ગયા છે, એવું નથી. ગુણો એવા ને એવા જ રહ્યા છે, અને દરેક ગુણોનું અંદરમાં એવું ભવન પણ ચાલી રહ્યું છે. અને એ જીવ પણ જ્ઞાન તો કરે જ છે, પણ જ્ઞાનના ઉઘાડ અતિ 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 અલ્પ છે, એ અપેક્ષાથી વાત કરી. અને બીજા પ્રકારની અંદર તો સમજાયું ત્યાં કર્મ ચેતનાની મુખ્યતા છે, અને એ મુખ્યતા કર્મફળ ચેતના સહિત છે. એટલે કર્મફળને તો ભોગવી રહ્યા જ છે, અને સાથે એમને કરવાના ભાવ છે. જે કર્મ ઉદયમાં આવ્યા છે એને ભોગવે છે, અને ભોગવે છે તો એનું લક્ષ્ય કરે છે, અને લક્ષ્ય કરે છે તો શું કરે છે? કઈ એને જ્ઞાતા દ્રષ્ટા ભાવે જ જુએ છે એવું તો બધું બનતું નથી. એ તો જ્ઞાની મહાપુરુષોને જ હોય. એટલે એની સાથે જોડાય છે, અને જોડાય છે તો શું કરે છે? કારણ કે ફેરફારની વૃત્તિ કરે છે. કોઈકને મેળવું, પ્રાપ્ત કરવું, અથવા તો કોઈકને દૂર કરવું એવી વૃત્તિ કરે છે, એવા ભાવ કરે છે. કરી શકતા નથી, પણ એવું કર્તૃત્વ એમને પડ્યું છે કે આને હું પ્રાપ્ત કરું, આને હું ફેરફાર કરી અને બદલી નાખું, આને હું કાઢી નાખું. આવી એમને કર્મફળ ચેતનાની મુખ્યતા છે. એટલે સંસારી જીવ પોતાનું આખું જીવન આ રીતે આમ કરું, તેમ કરું, આમ કરું, તેમ કરું એમ જ પૂરું કરે છે. કેમ કે એને કર્મના ઉદયો છે, તો એ કર્મના ઉદયો એ કર્મફળ ચેતનાને ભોગવવાની વખતે એના સંબંધી જ એને વિચાર આવે છે, અને એમાં જ એ કંઈક ફેરફાર કરવાનો પ્રયત્ન કરે છે. ખૂબ શાંતિથી સમજવાની જરૂર છે જીવને કેમ ભવના ભ્રમણ થાય છે. પૂર્વે કરેલા કર્મ ઉદયમાં આવ્યા છે, અને એનું ભોગવવું કર્મફળ ચેતના રૂપે છે. તો કર્મફળ ચેતના છે એ ઉદયમાં આવ્યું છે, તો એના તરફ એનું લક્ષ્ય જાય જ છે. એ ભોગવે છે તો એના તરફ એનું લક્ષ્ય તો જાય જ છે, અને એના તરફ એનું લક્ષ્ય જાય છે તો એમાં એ કાંઈક ફેરફારની વૃત્તિ ઈચ્છે છે. કાં તો એને કર્મફળ ચેતના એવી છે કે એને એમાં અનુકૂળ સંયોગો મળ્યા છે, તો એ અનુકૂળતાને વધારવાનો વિચાર કરે છે. આમ કરવું, વધારે અનુકૂળતાઓ કેમ કરીને પ્રાપ્ત કરું એવો વિચાર કરે છે. અથવા તો પ્રતિકૂળતા છે તો પ્રતિકૂળતાને હું કેમ કરીને કાઢું, અને પ્રતિકૂળતાનું કારણ આ છે તો એના પ્રત્યે દ્વેષ. આ બધી કર્મ ચેતના તો એ સતત કરી જ રહ્યો છે. કર્મફળ ચેતનાને એ એમને ભોગવતો નથી. કર્મફળ ચેતનાને ભોગવે છે ત્યારે જ એ આ રીતે એને કર્મ ચેતના હોય જ છે. અને એ જે કર્મ ચેતનામાં પાછો જેટલો ઓતપ્રોત થાય છે, જેટલો ડૂબી જાય છે, જેટલી તીવ્રતા કરે છે, એટલા પ્રમાણમાં એ જ વખતે દુઃખને પણ અનુભવે છે. જીવે ખૂબ વિચાર કરવાની જરૂર છે. કોઈ એને ધર્મ પમાડી દે એમ નથી, કોઈ એના દુઃખને દૂર કરી નાખે એમ નથી. પોતે ભૂતકાળમાં જે થયું છે એના ફળ આવી રહ્યા છે. એ વખતે જાગૃતિ એને રાખવાની જરૂર છે
કે જેથી કરીને વર્તમાનમાં એની કર્મ ચેતના એવી તીવ્રતાપૂર્વક ન થાય કે જેથી ભવિષ્યમાં ફરી પાછા એવા કર્મના બંધનના ઉદયો આવે. આ જાગૃતિ એને રાખવાની જરૂર છે. અને એવી જ એને જાગૃતિ રાખી અને કર્મફળ ચેતના છે એટલે કે કર્મના ફળને ભોગવે છે છતાંય પોતાના સ્વરૂપને સમજવાનો વિચાર કર્યો, જગતના સ્વરૂપને સમજી અને એમાં પોતે પણ રહ્યો છે. તો પોતાનું સ્વરૂપ કેવું છે એને સમજવા તરફ જે વળી ગયો, જીનેશ્વર ભગવાનની વાણીમાં પૂર્ણ શ્રદ્ધા રાખીને આડો અવળો ક્યાંય ગયા વિના એકમાત્ર જીનવાણીનો જ અભ્યાસ કરીને પ્રભુની વાતમાં 100% વિશ્વાસ કરીને પ્રભુની આજ્ઞા અને આમજ્ઞા રાખીને એ જે એમાં વળ્યો એણે પોતાના સ્વરૂપને જાણ્યું અને પછી એવું અનુભવ્યું અને એવું શ્રદ્ધાન થયું. તો એ વખતે એને પણ કર્મફળ ચેતના તો હોય જ ને. પણ આવું કેટલાક વિરલા જ કરે છે, બધા કરતા નથી. બાકી તો કર્મફળ ચેતના વખતે એ કર્મ ચેતના જ કરે છે. આ કરું, આ કરું, આ કરું, આ કરું, જીવન એમ જ પૂરું કરે છે. પણ કોક જ જીવ એવા છે કે આ શાસ્ત્રોના અભ્યાસમાંથી પ્રભુ શું આપણને પહોંચાડી રહ્યા છે એને પકડે છે. શાસ્ત્રમાં વાત આવી છે તો જીનવાણીમાંથી વાત આવી છે, એ તો પ્રભુની વાણી છે અને એ તો શાશ્વત ચીજ છે. કોઈ પણ તીર્થંકર ભગવાનની વાણીમાં જે વાત આવે એમાં કઈ જુદું હોય નહીં. અનંત કાળથી એમ જ છે. જીવનું અને જગતનું જે સ્વરૂપ છે એ બધા જ તીર્થંકર પરમાત્માઓએ એક સરખું જ પ્રકાશ્યું છે. ઋષભદેવ ભગવાનના વખતની અંદર જે શાસ્ત્રો હતા એ શાસ્ત્રો અત્યારે ન હોય, પણ એ શાસ્ત્રોમાં જે વાત હતી એ વાત તો અત્યારે પણ છે. કેમ કે એ તો કરોડો વર્ષ પહેલાની વાતો હોય. અરે ઋષભદેવ ભગવાનની વાત ક્યાં લઈએ, એની પહેલાની 24ની વાત લઈએ તો એ પહેલાની 24ના પહેલા તીર્થંકર ભગવાન જે ઉપદેશ આપ્યો હોય અને એમાંથી એમના ગણધર ભગવાને જે રચના કરી હોય એ વખતમાં, અને પછી આચાર્યો દ્વારા એ શાસ્ત્ર વગેરેની રચનાઓ થઈ હોય, આ બધું થયું હોય, તો એમાં જે ઉપદેશ આવ્યો હોય એ પણ આ જ હોય, એમાં કઈ ફેર હોય નહીં. એટલે આ વાતનો જેને વિશ્વાસ બેઠો છે, જેને આવી જીનવાણીનો વિશ્વાસ બેઠો છે, એવા વિરલા જીવ જ સાચો પુરુષાર્થ કરે છે અને કર્મ ચેતના છે, કર્મોને ના ઉદયોને ભોગવે છે, છતાં એને પોતે ગૌણ કરીને પોતાના સ્વરૂપનો જ માત્ર વિચાર કરે છે. તો એ જીવો સમ્યક દર્શન પ્રગટ કરી અને પછી આગળ વધતા કર્મફળ ચેતના છે અને પછી સાથે પોતાના પુરુષાર્થની નબળાઈ છે એટલે કર્મ ચેતના પણ વર્તે છે, તે છતાં પોતે જ્ઞાન ચેતનામાં આગળ વધી જાય છે. અને જે એવા જ્ઞાન ચેતનામાં આગળ વધ્યા છે એવા કેવડી ભગવાન અને સિદ્ધ ભગવાન એમને જ્ઞાન ચેતના છે એમ કહ્યું છે. પણ એ બધાને આખો પુરુષાર્થ થાય છે એ દરમિયાન એમને પણ કર્મ ચેતના, કર્મફળ ચેતના હોય છે. એટલે અહીંયા જે ત્રણ વાત કરી એટલે સાવ એમ ન માની લેવું કે સાધક જીવને માત્ર કર્મ ચેતના છે અથવા તો ત્રસ જીવને માત્ર કર્મ ચેતના છે એમ ન સમજવું. એમને જ્ઞાન ચેતના પણ હોય છે. અહીંયા તો મુખ્યતા ગૌણતાની અપેક્ષાથી વાત લીધી છે, પણ એમને જ્ઞાન ચેતના પણ હોય છે. જેવી દશા છે એ દશા દ્વારા જ આપણને એનો ખ્યાલ આવી જાય છે કે આને જ્ઞાનનો કેટલો ઉઘાડ હશે. ઓછી ઇન્દ્રિય મળી છે તો એ ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે એને જ્ઞાનના ઉઘાડ ઓછા છે, પણ એને જ્ઞાન ચેતના તો છે. પણ એ જ્ઞાન ચેતનાની અહીંયા વાત એટલા માટે નથી લીધી કે જે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે અને જે પોતાનું જ જ્ઞાન કરી રહ્યા છે, જે જ્ઞાનમાં પોતાને અવ્યાબાદ સુખ અને આનંદની પ્રાપ્તિ થઈ રહી છે, એ જ્ઞાન ચેતનાની અહીંયા વાત લીધી છે અને એને સાચા અર્થમાં જ્ઞાન ચેતના કહેવી છે. એટલે એ અપેક્ષાથી અહીંયા કેવડી ભગવાન અને સિદ્ધ ભગવાનને જ જ્ઞાન ચેતના છે એમ કહ્યું છે અને સાધક જીવને ચોથા ગુણસ્થાનથી જ્ઞાન ચેતના શરૂ થાય છે એમ કહ્યું છે. પણ એનો અર્થ એમ નથી કે બીજા જીવો જ્ઞાન કરતા નથી એમ એવો અર્થ ન લેવો. આટલી જ વાત આમાં તો છે કે દરેકને કર્મ ચેતના, જ્ઞાન ચેતના એ બધું હોય છે, પણ કેવડી ભગવાનને, સિદ્ધ ભગવાનને
હવે એવી દશા થઈ છે કે પોતે પોતાને જ જ્ઞાનમાં અનુભવે છે, શાશ્વત સુખ આનંદને જ્ઞાનમાં અનુભવે છે. એવી એમને જ્ઞાન ચેતના છે. એટલે રાગ દ્વેષને અથવા હરખ શોકને એ કાંઈ વેદતા નથી. એટલે જીવ માત્રને આ હોય છે એમ જયારે ગુરુદેવે કહ્યું તો એમાં મુખ્યતાથી સમજવાનું. ગુરુદેવ કહે છે કે જેટલા જીવો છે તે બધા આ ત્રણમાંથી કોઈને કોઈ ચેતના સહિત હોય. એટલે મુખ્યતા પ્રમાણે વાત છે. જીવ કાં તો જ્ઞાન કરે, કાં તો રાગ દ્વેષ કરે. એટલે ગુરુદેવનો કહેવાનો આશય એમ નથી કે જે જ્ઞાન કરે છે એ રાગ દ્વેષ નથી કરતા, એમ નથી. ચોથા ગુણસ્થાને, પાંચમા ગુણસ્થાને આ બધી સાધક દશામાં એમને જ્ઞાન ચેતનાય છે, જ્ઞાન પણ કરે છે, છતાંય રાગ દ્વેષ પણ થાય છે. એટલે ઊંધો અર્થ ન કરવો, જે અપેક્ષાએ વાત ચાલતી હોય એ અપેક્ષાએ વાત લેવી. તો શું કહે છે ગુરુદેવ કે આ ત્રણમાંથી કોઈને કોઈ ચેતના સહિત જ જીવ હોય છે. જીવ કાં તો જ્ઞાન કરે, કાં તો રાગ દ્વેષને કરે અથવા હરખ શોકને વેદે. આ ત્રણ સિવાય ચોથું કામ કરે તે જીવનું સામર્થ્ય નથી. એટલે ચોથું કામ કરે તે જીવનું સામર્થ્ય નથી. એ વાતને આમાંથી મૂળ તો પકડવાની છે. બીજું કાંઈ કરતો નથી, પરના કામ એ કરતો નથી. તો આ પ્રમાણે આત્મામાં ચૈતન્ય ગુણ જાણી લેવો. આ પંચાસ્તિકાયનું વર્ણન છે. દરેક અસ્તિકાય સ્વતંત્ર છે એમ બતાવવું છે. દરેક અસ્તિકાય સ્વતંત્ર છે એમ બતાવવું છે. તું જીવાસ્તિકાય છો, ઉદ્ગલાસ્તિકાય તારાથી જુદી ચીજ છે, એ તારાથી જુદું છે. અને એ ઉદ્ગલાસ્તિકાય જે તારાથી જુદું છે તેનું તું કાંઈ કરી શકતો નથી. તું જીવાસ્તિકાય છો, ઉદ્ગલાસ્તિકાય તારાથી જુદું છે તો તેનું તું કાંઈ કરી શકતો નથી. તું તારામાં રાગ દ્વેષના પરિણામ કરે તો એ બધું તારામાં થાય છે, એ પરમાં નથી. તું તારામાં રાગ દ્વેષના પરિણામ કર તો તે તારા છે, તારામાં છે, તારા વિશે છે, પરમાં નથી. પરને લીધે પણ નથી. પરમાં એ થતા નથી, એની અસર પર સુધી પહોંચતી નથી. તારા રાગ દ્વેષના પરિણામની અસર પર સુધી પહોંચતી નથી. તારા રાગ કરવાથી જગતના બીજા પદાર્થોની અંદર કાંઈ ક્રિયા થાય છે એમ થતું નથી. મંદિર બંધાય છે તો મંદિર એના કારણે બંધાય છે, તારા શુભભાવને કારણે મંદિર બંધાતું નથી. એટલે એની અસર પર સુધી પહોંચતી નથી. જે તારા રાગ દ્વેષ છે એ તારા છે, તારા પરિણામ છે, તું એ ભાવે થાય છે અને એ પર સુધી પહોંચતા નથી, એ પરમાં નથી અને પરને લીધે પણ નથી. એમ અહીં જીવાસ્તિકાયની પર્યાયનું યથાર્થ જ્ઞાન કરાવી આખા જીવાસ્તિકાયનું પ્રમાણ જ્ઞાન કરાવવું છે. હરખ શોક તથા રાગ દ્વેષ ચેતનની સત્તામાં થાય છે. હરખ શોક તથા રાગ દ્વેષ ચેતનની સત્તામાં થાય છે, જડની સત્તામાં કે જડને લીધે થતા નથી. પર્યાયમાં દોષ થાય છે તે તારો છે, પણ તે એક સમયનો છે. એમ પર્યાયનું જ્ઞાન કરાવે છે. સાથે સાથે જ્ઞાનાદિ ગુણો શુદ્ધ છે એમ દ્રવ્ય ગુણોનું પણ જ્ઞાન કરાવે છે. અહીં જ્ઞાન પ્રધાન કથન છે. પરથી જુદો પડાવી રાગ તારા શુદ્ધ દ્રવ્યમાં નથી એમ જ્ઞાન કરાવી ત્રિકાળી દ્રવ્ય તરફ વાળવાનો હેતુ છે. પંચાસ્તિકાયનો હેતુ જગતના બધા જ પદાર્થોનું જેમ છે તેમ જ્ઞાન કરાવી અને એમાં તું આ રાગ દ્વેષ વગેરેથી જુદો ભિન્ન શુદ્ધ ભગવાન આત્મા છો એવું જ્ઞાન કરાવી અને એમ તને તારા સ્વભાવ તરફ વાળવાનો હેતુ છે. પંચાસ્તિકાય દ્વારા એ પોતે પોતાને જાણે છે અને પોતાને બીજા અન્ય દ્રવ્યોથી કઈ રીતે જુદો છે એ પણ જાણે છે. બીજા અન્ય દ્રવ્યો સાથેનો તારો સંબંધ કેવો છે એ વાત પણ પંચાસ્તિકાયનો અભ્યાસ કરતા ખ્યાલમાં આવે છે. એટલે પંચાસ્તિકાય પણ ખરેખર તો
જ્ઞાન પ્રદાન કથન દ્વારા, કેમ કે બધાનું જ્ઞાન કરાવે છે ને, એટલે જ્ઞાન પ્રદાન કથન દ્વારા તને પરથી જુદો પડાવી, રાગ તારા શુદ્ધ દ્રવ્યમાં નથી એમ જ્ઞાન કરાવી ત્રિકાળી દ્રવ્ય તરફ લઈ જાય છે. હવે અહીંયા ગુરુદેવે સમયસારની પણ થોડીક વાત લીધી છે અને તત્વજ્ઞાનની ઘણી સરસ વાત અહીંયા કરી છે. ગુરુદેવ કહે છે 204 પાના ઉપર બીજા પેરેગ્રાફમાં, ખૂબ શાંતિથી આ આખો પેરેગ્રાફ કરવા જેવો છે. ગુરુદેવ કહે છે કે જ્યારે સમયસારમાં દ્રષ્ટિ પ્રદાન કથન છે, અહીંયા જ્ઞાન પ્રદાન કથન છે અને સમયસારમાં દ્રષ્ટિ પ્રદાન કથન છે. દ્રષ્ટિ પ્રદાન કથન એટલે શું? દ્રષ્ટિનો વિષય જે છે એની પૂર્ણપણે પહેલા સ્વાવિકલ્પ દશામાં શ્રદ્ધા કરી અને પછી ત્યાં જ દ્રષ્ટિ કરવી, ત્યાં જ એકાગ્રતા કરવી. એટલે દ્રવ્ય દ્રષ્ટિ કરવા માટે કે જે દ્રવ્ય દ્રષ્ટિ થતા જીવને સમ્યક્ત થાય છે અને પછી એવી જ દ્રવ્ય દ્રષ્ટિનો વિશેષ પુરુષાર્થ કરતા કરતા એને કેવળ જ્ઞાન થાય છે. એટલે એ રીતે સમયસારમાં એ દ્રષ્ટિ પ્રદાન કથન છે. તો સમયસારમાં ચોથે ગુણસ્થાને ધર્મી જીવને ભાન થયું કે હું આત્મા શુદ્ધ છું, વિકાર મારું સ્વરૂપ નથી, એમ ભાન થતા ચોથે ગુણસ્થાને જ્ઞાન ચેતના છે એમ સમયસારમાં કહ્યું છે. કેટલાક લોકો હજી ચોથા ગુણસ્થાનની ભૂમિકામાં એને આવી જ્ઞાન ચેતના છે એવું માનતા નથી. સમ્યક દર્શન, સમ્યક્ત્વ ને જેમ છે તેમ કેટલાક લોકો હજી સમજતા નથી. પણ ગુરુદેવે આ વાતની સ્પષ્ટતા કરી કે ચોથા ગુણસ્થાનથી જ ધર્મની શરૂઆત થઈ જાય છે. ચોથા ગુણસ્થાનથી જ વિતરાગી પરિણામની શરૂઆત થઈ જાય છે અને ચોથા ગુણસ્થાને એને જ્ઞાન ચેતનાની શરૂઆત થઈ જાય છે. ભલે એને ચોથા ગુણસ્થાને હજી શુભાશુભ ભાવ હોય અને એમાં ચોથા ગુણસ્થાનમાં તો શુભ ભાવ વધારે હોય અને શુદ્ધ ભાવ તો ક્યારેક જ હોય, પણ તે છતાં એને શુદ્ધ ભાવ હોય છે અને એને જ્ઞાન ચેતના હોય છે. એટલે જ્ઞાન ચેતના એટલે આપણે જ્ઞાન ચેતના, કઈ જ્ઞાન ચેતનાની વાત કરીએ છીએ? પોતે પોતાના સ્વરૂપને જ જાણે છે, અનુભવે છે, એ જ્ઞાન ચેતના. આ જગતના પદાર્થોનું જ્ઞાન કરે એની વાત નથી, એને ગૌણ કરીને આપણે જ્ઞાન ચેતનાની જે વાત કરીએ છીએ તો એ રીતે વાત કરીએ છીએ કે પોતે પોતાના સ્વભાવને જ અનુભવે છે તો એ જ્ઞાનમાં અનુભવે છે, એવી જ્ઞાન ચેતના ચોથા ગુણસ્થાને પ્રગટ થઈ જાય છે. પણ કેટલાકને એનો સ્વીકાર નથી, એવી માન્યતામાં એમને સ્વીકાર નથી. એ સાતમા છઠ્ઠા ગુણસ્થાને જ અનુભૂતિને સ્વીકારે છે. એટલે કે સમ્યક દર્શન થાય એમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, અંશે સમ્યક ચારિત્ર પણ છે. એ દશા ચોથા ગુણસ્થાનથી છે એવું કેટલાક લોકો નથી સ્વીકારતા. એ એમ માને કે મુનિ દશા સાતમા છઠ્ઠે આવે ત્યારે જ અનુભૂતિ હોય એવું માનવાવાળા પણ વર્તમાનમાં કેટલાક લોકો છે. પણ ગુરુદેવે સ્પષ્ટ કર્યું કે ના, એમ નહીં. ચોથા ગુણસ્થાને ધર્મી જીવને, જો ચોથા ગુણસ્થાને એને ધર્મી જીવ પણ કહી દીધું એટલે એનો અર્થ એ છે કે એ સમ્યક દ્રષ્ટિ જીવ ધર્મી જીવ છે, સાધક છે, એ મોક્ષ માર્ગમાં છે. છે કે ચોથે ગુણસ્થાને ધર્મી જીવને ભાન થયું કે હું આત્મા શુદ્ધ છું, વિકાર મારું સ્વરૂપ નથી. અને એમ ભાન થતા ચોથે ગુણસ્થાને જ્ઞાન ચેતના કહી છે. અને અલ્પ રાગ દ્વેષ થાય તેનો ધર્મી જીવ કરતા છે જ નહીં એમ કહ્યું છે. સમયસારમાં તો એટલે સુધી વાત કરી દીધી છે કે ચોથા ગુણસ્થાને પણ એનું શ્રદ્ધાન સમ્યક થયું છે તો શ્રદ્ધાન અપેક્ષાએ એ રાગ દ્વેષનો કરતા નથી. શ્રદ્ધાન કેવું શ્રદ્ધાન છે? એને એવું શ્રદ્ધાન છે કે પોતે પોતાના સ્વભાવ ભાવનો જ કરતા છે અને આ
વિભાવ ભાવનો કરતા પોતે નથી. એ શ્રદ્ધા અપેક્ષા એ વાત છે, એ સિદ્ધાંતની વાત છે. એટલે એ જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત પ્રમાણે પોતે જયારે ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, ભગવાન આત્મા છે, તો પછી એને સ્વીકારી લેતા એને પછી રાગ દ્વેષ હોય જ નહીં. એટલે શ્રદ્ધાન પણ એને તો એમ જ છે. અલ્પ રાગ દ્વેષ થાય તેનો ધર્મી જીવ કરતા છે જ નહીં, એમ સમયસારમાં તો કહ્યું છે. પણ એ ત્યાં અપેક્ષા જુદી છે. ત્યાં જીવને શુદ્ધ જાણીને વાત કરી છે કે જીવ શુદ્ધ જણાયો છે, ભલે ને થોડી ક્ષણ પૂરતો જણાયો છે, પોતાનો આત્મા થોડી ક્ષણ પૂરતો પણ શુદ્ધ અનુભવાયો છે ને, એટલે હવે એ શ્રદ્ધાન છે. પછી ભલે દશામાં રાગ દ્વેષ થાય અને એને કારણે એને એવા ભાવ કર્મનો બંધ પડે, એના નિમિત્તે દ્રવ્ય કર્મ પણ બંધાય, બધી વાત બરાબર છે, એ હોય છે. તે છતાં પણ ધર્મી જીવને આ વિભાવ ભાવનું કરતાપણું છે જ નહીં, એમ સમયસારમાં કોઈ અપેક્ષાએ કહેવામાં આવ્યું છે. વળી જે રાગ દ્વેષ થાય તેને પૂતગલનું કાર્ય ગણવામાં આવ્યું છે. સમયસારમાં તો એમ કહી દીધું હતું કે એ બધા પરિણામ પૂતગલના, એવી વાત આવી હતી. આપણે પણ એ અધ્યાય કર્યો છે. કર્તા કર્મ અધિકારની અંદર એ વાત આવી કે આ શુભાશુભ ભાવ એ પૂતગલના પરિણામ છે, એ પૂતગલનું કાર્ય છે, એવી વાત આવી. ગુરુદેવ કહે છે કે જેમ માટી વિસ્તાર પામીને ઘડારૂપ થાય છે, તેમ જડ કર્મ વિસ્તાર પામીને વ્યાપક થઈને રાગ દ્વેષ રૂપી કાર્ય કરે છે. આ સમયસારની અપેક્ષાથી આખી વાત ચાલી રહી છે. સમયસારમાં શું છે એની વાત અહીંયા કરી રહ્યા છે. જેમ માટી વિસ્તાર પામીને ઘડારૂપ થાય છે, તેમ જડ કર્મ વિસ્તાર પામીને વ્યાપક થઈને રાગ દ્વેષ રૂપી કાર્ય કરે છે. આત્મા પ્રસરીને રાગ દ્વેષ કે હરખ શોક રૂપી કાર્ય કરતો નથી. આ સમયસારમાં વાત આવી, પણ આ કઈ અપેક્ષાએ કથન છે તે સમજવું જોઈએ, એને એકાંતે નહીં લેવું જોઈએ. ભાઈ રાગ દ્વેષ થાય છે એ પરિણામ તારા જ છે. એમાં તું જો એમ લઈ લઈશ કે ના એ રાગ દ્વેષના પરિણામ એ પૂતગલના જ છે અને એમ કરીને રાગ દ્વેષના ભાવે થયા જ કરીશ, તો પછી તને મિથ્યાત્વનો પ્રસંગ આવી જશે. પણ અપેક્ષા સહિત તું એને સમજીશ, એને અપેક્ષા સહિત સમજીશ તો તું રાગ દ્વેષથી પાછો ફરીશ. કેમ કે જયારે તું એમ કહીશ કે રાગ દ્વેષના પરિણામ જે થાય છે એ પૂતગલના છે, મારા એ પરિણામ હોઈ શકે નહીં, તો પછી મને રાગ દ્વેષ શા માટે હોય? હું તો મારા સ્વભાવ ભાવે જ શોભું છું, એમ કરીને સ્વભાવ તરફ વળવાનો પુરુષાર્થ કરીશ તો આપોઆપ રાગ દ્વેષ ઓછા થઈ જશે. એટલે અપેક્ષાને સમજ્યા વિના તું માત્ર એમને જ કહી દે કે ના રાગ દ્વેષ છે તે મારા નથી, તો ભાઈ એમ નહીં ચાલે. એમાં તો તારે ઉલટું પડવાનું થઈ જશે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે એ કઈ અપેક્ષાએ વાત છે, એ કઈ અપેક્ષાએ કથન છે તે સમજવું જોઈએ. સમયસારમાં દ્રષ્ટિ પ્રધાન કથન છે. દ્રષ્ટિ પર પદાર્થને તો સ્વીકારતી નથી. બહુ શાંતિથી સમજવાનું છે. ગુરુદેવ કહે છે કે સમયસારમાં દ્રષ્ટિ પ્રધાન કથન છે. દ્રષ્ટિ પર પદાર્થને તો સ્વીકારતી નથી, પરંતુ રાગ દ્વેષને પણ સ્વીકારતી નથી. હું પરિપૂર્ણ શુદ્ધ દ્રવ્ય છું એમ તે એકલા જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવને જ સ્વીકારે છે. દ્રષ્ટિ પર પદાર્થને તો સ્વીકારતી નથી, એટલે કે પર પદાર્થ રૂપ પોતાના અસ્તિત્વને તો સ્વીકારતી નથી. એટલે શરીર સહિત હું છું એ વાતને તો સ્વીકારતી નથી. દ્રષ્ટિ પર પદાર્થને તો સ્વીકારતી નથી, પરંતુ
રાગ દ્વેષને પણ સ્વીકારતી નથી. એટલે કે રાગ દ્વેષ જે છે એ મારું સ્વરૂપ છે એમ પણ સ્વીકારતી નથી. તો શું સ્વીકારે છે દ્રષ્ટિ? દ્રષ્ટિ તો એમ સ્વીકાર કરે છે કે હું પરિપૂર્ણ શુદ્ધ દ્રવ્ય છું. એમ દ્રષ્ટિ એકલા જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવને જ સ્વીકારે છે. આ જ શ્રદ્ધાન સાચું હોવું જોઈએ. આ શ્રદ્ધાન છે એ સાચું શ્રદ્ધાન છે ને એ જ શ્રદ્ધાન હોવું જોઈએ. બીજી બધી શ્રદ્ધાઓ જે છે તે ખોટી. કોઈ કહે કે આ તો પણ નિશ્ચયથી વાત છે ને, એકલા નિશ્ચયની વાત કરીને, પણ પ્રભુ નિશ્ચયથી વાત છે એ જ ધર્મની વાત છે ને એ જ જીનેશ્વર ભગવાને કહી છે. સાચી શ્રદ્ધા તો એ જ હોય. બીજી બધી શ્રદ્ધાને ગૌણ કરવી. બીજું બધું છે પણ નિશ્ચયથી વાત છે તો બીજું બધું છે એને વ્યવહાર કહેવાય છે. એટલે દ્રષ્ટિનો વિષય અને દ્રષ્ટિ એવી જ હોવી જોઈએ એ વાત સમયસારમાં આવી છે અને એટલા માટે જ એને અશરીરી થવાનું શાસ્ત્ર કહ્યું છે. પણ એકલા સમયસારથી વાત નહીં ચાલે. જો એમ હોત તો કુંકુંદાચાર્ય ભગવાન 84 શાસ્ત્રોની રચના જ કરત નહીં અને એમાં 5 પરમ આગમની રચના કરી છે. તો 5 પરમ આગમનો ખૂબ અભ્યાસ થવો જરૂરી છે. 5 પરમ આગમ અતિ મહત્વના છે. દ્રષ્ટિ પ્રધાન કથન બધા સમયસારમાં આવ્યા છે. અહીંયા જ્ઞાન પ્રધાન કથન છે. પ્રવચન સારની અંદર પણ જ્ઞાન પ્રધાન કથન કરવામાં આવ્યા છે. અને એને જ્યાં સુધી બરાબર સમજશે નહીં ત્યાં સુધી એને પ્રમાણ જ્ઞાન થશે નહીં અને પ્રમાણ જ્ઞાન વિના એને દ્રષ્ટિનો વિષય પણ સમજાશે નહીં. પંચાસ્તિકાયના અભ્યાસ વિના એને સમયસારમાં જે દ્રષ્ટિનો વિષય કહેવામાં આવ્યો છે એ અધૂરો સમજાય છે. એટલે પંચાસ્તિકાયનો પ્રવચન સારનો આ બધાનો અભ્યાસ થયા પછીથી જ એને દ્રષ્ટિનો વિષય જે સમયસારમાં કહેવામાં આવ્યો છે એ ખરેખરો સમજમાં આવે છે. અને પછી એનો પુરુષાર્થ એવો થાય છે તો સાથે બાહ્યમાં શું છે એ બધી વાત પણ એને ખ્યાલમાં આવે છે. એટલે અષ્ટપાહુડ એનો સ્વાધ્યાય પણ એટલો જ મહત્વનો છે. અને પછી એની જયારે એવી દશા થઈ છે તો એ હવે પૂર્ણ દશા તરફ આગળ વધી રહ્યો છે. તો એને કેવી દશા હોય છે એ બધી વાત એને નિયમસારમાંથી પ્રાપ્ત થાય છે. એટલે 5 પરમ આગમનો સ્વાધ્યાય તો થવો જ જોઈએ. ગુરુદેવ સ્પષ્ટતા કરે છે કે ભાઈ જ્યાં જે રીતે વાત કરવામાં આવી હોય એ રીતે તારે સમજવું જોઈએ. દ્રષ્ટિ પર પદાર્થને તો સ્વીકારતી નથી પરંતુ રાગ દ્વેષને પણ સ્વીકારતી નથી. હું પરિપૂર્ણ શુદ્ધ દ્રવ્ય છું એમ તે એકલા જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવને જ સ્વીકારે છે. આમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવની અધિકતામાં પ્રધાનતામાં રાગ દ્વેષને ગૌણ કરે છે. આપણે બોલીએ કે ભાઈ રાગ દ્વેષને ગૌણ કરો, જ્ઞાતા દ્રષ્ટા થઈ જાઓ, પણ કેવી રીતે થવાય એ વાત ગુરુદેવ સમજાવી છે કે શુદ્ધ ચૈતન્ય સ્વભાવની અધિકતામાં પ્રધાનતામાં પોતાનું ચૈતન્ય સ્વરૂપ છે એનું મહાત્મ્ય લાવીને એ જ મુખ્ય વસ્તુ છે, એ જ મૂળ વસ્તુ છે, એ શાશ્વત રહે છે. તો એની અધિકતા, એના સિવાય બીજું કાંઈ વિશેષ નથી, એનાથી બીજું મોટું નથી, બીજા કોઈની મહત્તા હોઈ શકે નહીં. શું કે છે કે શુદ્ધ ચૈતન્ય સ્વભાવની અધિકતામાં એની પ્રધાનતામાં રાગ દ્વેષને ગૌણ કરે છે. એની અધિકતા આવે, એનું મહાત્મા આવે એટલે આપોઆપ રાગ દ્વેષ છે એ મોડા પડી જાય છે. એવા રાગ દ્વેષ હવે થતા જ નથી. જેને પોતાના ચૈતન્ય સ્વભાવનું જ્ઞાન ભાન થયું છે, ભલે ને હજી સવિકલ્પ દશામાં છે, પણ એનું એટલું મહાત્મા આવ્યું છે અને એની જ લગ્ની લાગી છે કે કેમ કરીને હું મારા સ્વભાવ ભાવે થઉં, મારા ચૈતન્ય સ્વભાવથી વિશેષ જગતમાં કોઈ મોટું નથી. એવી વાત એને અંદરમાં બેસી ગઈ છે અને એની જ પ્રાપ્તિ કરવી છે એવો પુરુષાર્થ એને ઉપડ્યો છે. તો બીજું બધું ગૌણ થઈ જાય છે, બીજી બધી વાત આપોઆપ ગૌણ થઈ જાય છે અને રાગ દ્વેષ એને ગૌણ થાય છે. એટલે એના જોરે એ રાગ દ્વેષને ગૌણ કરે છે. પોતાના શુદ્ધ સ્વરૂપનું મહાત્મ્ય લાવી અને એના જોરથી પોતે એ છે એમ જોરથી એ રાગ દ્વેષને ગૌણ કરે છે. રાગ દ્વેષને અભૂતાર્થ કહી, કર્મનું કાર્ય કહી, તે આત્માનું કાર્ય છે જ નહીં
એમ દ્રષ્ટિના જોરે કહે છે. રાગ દ્વેષને જયારે એમ કહે છે કે એ પૂતગળના પરિણામ છે, પોતાનું કાર્ય છે જ નહીં, તો કઈ એમને એમ કહેવાથી નહીં વાત બને. એને અંદરમાંથી એવું આવવું જોઈએ. અંદરમાંથી કેવી રીતે આવે? તો કે અંદરમાં એટલે પોતાનું ચૈતન્ય સ્વરૂપ જે છે એની અધિકતા એને થઈ ગઈ હોય, એની પ્રધાનતામાં પ્રવર્તતો હોય, એનું મહાત્મા એટલું આવ્યું હોય, એની મહત્તામાં એ રાચી રહેતો હોય. બસ આ જ મારું સ્વરૂપ છે, ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ જ મારું સ્વરૂપ છે. હું શુદ્ધ આત્મા જ છું. હું શુદ્ધ આત્મા જ છું ને હું મને પોતાને અનુભવમાં આવું જ છું. એવા શુદ્ધ આત્માને વારંવાર એ નમતો હોય. નમો સમય સારાય સ્વાનુભૂત્યા ચકાશ્રય ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતર છિદે. સમયસારની શરૂઆતમાં જ અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ વાત કરી. એમને એ ભાવ હતો, અને એમને એ ભાવ હતો, એવો ભાવ એને વારંવાર રહ્યા કરતો હોય કે આ સમયસાર, આ શુદ્ધ આત્મા એ જ મારું સ્વરૂપ છે, એ જ હું છું. એને જ હું નમસ્કાર કરું છું. એના જ આશ્રય હું મારા શુદ્ધ સ્વભાવને પ્રગટ કરું છું. આવું જેને આવ્યું છે એને પછી એ વાત હોય કે આ રાગ દ્વેષ આ બધા પૂતગળના પરિણામ છે, એ મારા પરિણામ હોઈ શકે નહીં. પણ આવું કાંઈ નથી. અને જો એ એમ કહેવા જશે કે આ રાગ દ્વેષ કે પૂતગળના પરિણામ, તો એને ઊંધું થશે. એ તો ઉલટો રાગ દ્વેષમાં જ રાચી રહેશે, ઉલટો વિભાવ ભાવે થશે, એને તો પડવાનું થશે. અને એને નિશ્ચય આભાસી કયો છે. પણ જેની દશા આવી અદભુત છે, જેને આવો સ્વીકાર થયો છે કે હું ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ જ છું, મારો સ્વભાવ ત્રિકાળ શુદ્ધ જ છે, હું શુદ્ધ આત્મા છું, હું પરિપૂર્ણ છું, હું શુદ્ધ દ્રવ્ય છું, એવી પોતાના ચૈતન્ય સ્વભાવની પ્રધાનતા અધિકતા એનું મહાત્મા લાવીને જેણે કરી છે, એને પછી રાગ દ્વેષ છે તે આપોઆપ ગૌણ થઈ જાય છે. એ રાગ દ્વેષને ગૌણ કરે છે. રાગ દ્વેષને અભૂતાર્થ કહી કે રાગ દ્વેષ જે છે એ તો પર્યાયમાં છે. રાગ દ્વેષ રૂપ હું થયો, પણ એ મારું સ્વરૂપ નહીં. એ સમયની યોગ્યતા હતી, એને તો એ વખોડી કાઢે છે. એ યોગ્યતા મને હોય નહીં. એ યોગ્યતા જે છે એ તો એ વખતે એટલા માટે થઈ કે મારો પ્રમાદ હતો. મારો એટલો પ્રમાદ હતો કે હું મારા સ્વરૂપમાં રહ્યો નહીં, મારા સ્વરૂપને વિશે મેં એકાગ્રતા કરી નહીં, એટલે એ મને રાગ દ્વેષના પરિણામ થાય એવું થયું. એટલે એને તો એ પ્રમાદ કહે છે, એને પોતાનો અપરાધ ગણે છે. આવી જેની દ્રષ્ટિ થઈ છે એ રાગ દ્વેષને અભૂતાર્થ કહી શકે છે. રાગ દ્વેષને અભૂતાર્થ કોણ કહે? કે જેની દ્રષ્ટિ સ્વરૂપ તરફ વળી છે અને જેને સહાનુભૂતિ થઈ છે અને એકમાત્ર પોતાના સ્વરૂપની જ વાત ગમે છે, એની જ રુચિ છે, એ સિવાય બીજી રુચિ છે જ નહીં. એ જીવ એને એમ કહે કે રાગ દ્વેષ છે તે મારાથી જુદા છે ને એ અભૂતાર્થ છે, એ એક સમયની પર્યાય રૂપ છે, એ મારા નહીં, એ હું નહીં, એ મારું સ્વરૂપ નહીં. કર્મનું કાર્ય કહી, એને કર્મનું કાર્ય કહી અને એને આત્માથી ભિન્ન પાડે છે. એ આત્માનું કાર્ય છે જ નહીં એમ દ્રષ્ટિના જોરે એ સાધક જીવ એનાથી જુદો પડે છે અને એમ એ રાગ દ્વેષને ગૌણ કરે છે, એમ એ મોક્ષ માર્ગમાં પ્રવર્તે છે. આ રાગ દ્વેષ છે તે કર્મનું કાર્ય છે, એ પૂતગળના પરિણામ છે, મારા નથી. આવું કોણ કહી શકે? કોણ કહે? જેને આત્માનું મહાત્મા આવ્યું છે અને પોતે સ્વભાવ ભાવે થયો છે અને બારમા પરમાં ક્યાંય એને રુચિ રહી નથી, એ જીવ કહે છે. અને આવી વાત જૈન દર્શન સિવાય બીજે ક્યાંય નથી, કોઈ જગ્યાએ આ વાત આવી મળતી નથી. એટલે નિશ્ચય આભાસીની વાત છોડી દો, નિશ્ચયથી વસ્તુ સ્વરૂપને સમજી અને એ ભાવે થાવ. નિશ્ચયથી જ ધર્મની પ્રાપ્તિ થાય છે. નિશ્ચય વસ્તુ સ્વરૂપને સમજ્યા વિના ધર્મની પ્રાપ્તિ થતી જ નથી. કોઈ મૂર્ખ જીવો, કોઈ એવા મોહાંધ જીવો, એવા એ દશામાં જે છે એવા જીવો ક્યારેક કોઈક આવી સમયસાર વગેરેની વાતને ક્યારેક સાંભળે અને સમજ્યા વગર એ બોલે અને એ એમનું વર્તન એવું દેખાય એટલે આપણે એમ ન માની લેવું કે નિશ્ચય આભાસી છે. એ તો અજ્ઞાની છે.
એને એમ કરી અને નિશ્ચય વાતને છોડી ન દેવી. અત્યારે એક વર્તમાનમાં સંપ્રદાયમાં ક્યાંક એવો ટ્રેન્ડ ચાલે છે કે ભાઈ નિશ્ચયની વાત ના કરો, નિશ્ચય આભાસી થઈ જવાય, નિશ્ચયની વાત કરતા નિશ્ચય આભાસી થવાય, આવું સાધુ ઉપદેશમાં કહે છે. બહુ દુઃખ થાય છે ભાઈ, નિશ્ચયને સમજ્યા વિના તું ધર્મ ક્યાંથી પામીશ? નિશ્ચયની જ વાત હોય, નિશ્ચયની જ વાત હોય. એટલે નિશ્ચય આભાસીની વાતને છોડી દેવાની, માત્ર ને માત્ર પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપને સ્વીકારી લેવાનું, જેમ જિનેશ્વર ભગવાને કહ્યું છે એમ જ, અને એની ઉપર વારંવાર ચિંતન કરી અને એનું મહાત્મા લાવવાનું છે. જેને એવું મહાત્મા આવ્યું છે એને પછી સહજ રીતે એમ હોય છે કે આ રાગ દ્વેષના પરિણામ છે તે મારા નથી, મારા હોઈ શકે નહીં. રાગ દ્વેષના પરિણામે થયો તો થયો, હવે વાત જવા દે, એ વખતે થઈ ગયો તો થઈ ગયો, પણ એથી કરીને મારા ત્રિકાળી શુદ્ધ સ્વરૂપમાં કાંઈ ફેર પડ્યો નથી. એ પર્યાય એ વખતે થઈ તે થઈ, એ અભૂતાર્થ છે, એ પૂતગળના પરિણામ છે, એ મારું કાર્ય નથી, એ કર્મનું કાર્ય છે. એમ એ પોતે દ્રષ્ટિના જોરે, પોતે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એવા દ્રષ્ટિના જોરે કહે છે. અને આ વાત સમયસારમાં છે. આત્માનો વિસ્તાર જ્ઞાતા દ્રષ્ટાપણું અને વિતરાગપણું હોય, પણ આત્માનો વિસ્તાર રાગ દ્વેષ ન હોય. આત્માનો વિસ્તાર જ્ઞાતા દ્રષ્ટાપણું અને વિતરાગપણું હોય. આત્માનો વિસ્તાર એટલે શું? આત્માનું જે ભવન થઈ રહ્યું છે તે કેવું હોય? એ જ્ઞાતા દ્રષ્ટા ભાવ હોય, વિતરાગપણું હોય, પણ આત્માને રાગ દ્વેષ એવો વિસ્તાર ન હોય. આત્માને રાગ દ્વેષ એવો વિસ્તાર ન હોય. એ તો એ તત્કાલીન યોગ્યતા રૂપ છે. તત્કાલીન યોગ્યતાને કેમ તમે યાદ કરો છો? તત્કાલીન યોગ્યતા, હિ દશામાં થયેલી જે કાંઈ વાત છે એને તમે યાદ કરીને શું કહેવા માંગો છો? તમારા મૂળ સામર્થ્યને તમે ભૂલી જવા માંગો છો? તો એ વખતની એવી યોગ્યતા છે તો રાગ દ્વેષ થયા છે, એથી કરીને કંઈ મારું સ્વરૂપ થઈ જાય છે. એ મારી હિ દશા છે, એ મારી પ્રમાદની દશા છે, મારી અપરાધની દશા છે કે રાગ દ્વેષ થયા. તો થયા. અમે તો ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છીએ, અને હવે એવા ત્રિકાળ શુદ્ધ છીએ એવું મહાત્મા લાવીને અમે તો મારા સ્વભાવ ભાવે જ રહીશું ને થઈશું, એમ પુરુષાર્થ ઉપાડવાનો છે. દ્રષ્ટિના જોરે એવો પુરુષાર્થ ઉપાડવાનો છે. કેમ કે આત્માનો એવો જ વિસ્તાર હોય કે પોતે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે, જ્ઞાતા સ્વરૂપ છે, એવો જ્ઞાતા દ્રષ્ટા ભાવ અને પોતાના એવા વિતરાગી પરિણામ, એ જ આત્માને તો હોય, બીજું આત્માને કાંઈ હોય જ નહીં. આ રાગ દ્વેષનો વિસ્તાર આત્માને ક્યારેય હોય નહીં, હતો નહીં અને હશે પણ નહીં. આવી દ્રષ્ટિની પ્રધાનતા છે. દ્રષ્ટિના જોરે આ બધું હોય છે. એટલે કહે છે કે ત્યાં દ્રષ્ટિની પ્રધાનતા છે. નિમિત્ત અને રાગ દ્વેષની પર્યાયને ગૌણ કરી જ્ઞાનીના હરખ શોકને અથવા આર્ત રૌદ્ર ધ્યાનને પણ ઉદ્ગલનું કાર્ય કહ્યું છે, એમ સમયસારમાં દ્રષ્ટિ પ્રધાન કથન છે. બહુ સરસ વાત. નિમિત્ત અને રાગ દ્વેષની પર્યાયને ગૌણ કરી જ્ઞાનીના હરખ શોકને અથવા તો જ્ઞાનીના કોઈક વખતે થયેલા એવા આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાનને પણ ઉદ્ગલનું કાર્ય કહી દીધું છે. સમયસારમાં દ્રષ્ટિ પ્રધાન કથનની અંદર તો આવી વાત કરવામાં આવી છે કે જ્ઞાનીના હરખ શોક અથવા તો આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કાંઈ પણ થતું હોય એ તો ઉદ્ગલનું કાર્ય છે. જ્ઞાનીને એ કાર્ય હોય નહીં. જ્ઞાની કહ્યું એટલે તો શુદ્ધ આત્મા છે, જેની દ્રષ્ટિ પણ શુદ્ધ આત્મા તરફ થઈ છે, પોતે પોતાને શુદ્ધ આત્મા તરીકે અનુભવી ચૂક્યો છે, એ આ સ્વાનુભૂતિ સહિતનો એ સાધક જીવ છે. એટલે ત્યાં સમયસારમાં દ્રષ્ટિ પ્રધાન કથનની અંદર એવી વાત કરી દીધી છે કે જ્ઞાનીના હરખ શોક અને આર્ત અને રૌદ્ર ધ્યાન છે એ ઉદ્ગલનું કાર્ય છે, એ આત્માનું કાર્ય નથી. બહુ સરસ વાત છે. તો આનો વધુ વિસ્તાર હવે આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. તો સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ
जयते